આ 3 શાકભાજી સલાડ સમજીને કાચા ખાવાની ભૂલ કરી તો પેટમાં ગંભીર બેક્ટેરિયલ ઇન્ફેક્શન પાકું સમજો. ઘણા લોકો ફિટનેસના ચક્કરમાં ગમે તે શાકભાજીને સલાડ બનાવીને કાચા ચાવી જાય છે, પણ હોમિયોપેથી અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાયન્સ મુજબ અમુક શાકભાજી કાચા ખાવા એ પેટની પથારી ફેરવવા બરાબર છે. પહેલું છે પાલક. કાચી પાલકમાં ઇકોલાઈ બેક્ટેરિયા અને ઓક્ઝેલેટ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ બમણું કરે છે. બીજું છે રીંગણ. કાચા રીંગણમાં સોલેનાઇન નામનું ઝેરી તત્વ હોય છે, જે પેટમાં જતાની સાથે જ ડાયજેસ્ટિવ સિસ્ટમ બગાડે છે અને ઉલટી ઉપકા ઉત્પન્ન કરાવે છે. ત્રીજું છે ટમેટા. ટમેટાને ક્યારેય સીધા કાચા ન ખાવ, એને હંમેશા કાં તો શાક કે સૂપ બનાવીને ખાવ, અથવા સલાડમાં વાપરવા હોય તો ગરમ પાણીમાં 1 મિનિટ ઉકાળીને જ વાપરો. આ શાકભાજીને હંમેશા પ્રોપર રાંધીને ખાવાથી એના બેક્ટેરિયા મરી જાય છે અને નસોને નુકસાન કર્યા વગર આંતરડામાં સરળતાથી પચી જાય છે. જો તમે પાચનને સુપરફાસ્ટ રાખવા માટે કયા શાકભાજી કાચા ખાવા અને ક્યાં રાંધીને એનો આખો મેડિકલ વેજીટેબલ ગાઈડ મેળવવા માગો છો તો નીચે કોમેન્ટમાં વેજ લખો, હું લિસ્ટ તમારા ઇનબોક્સમાં મોકલી આપીશ.